અમદાવાદ શહેરમાં આગામી રથયાત્રાને પગલે પોલીસ દ્વારા ઇલેક્ટ્રિક વાહનની પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપણા મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરમાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથની યાત્રા યોજાવાની છે, ત્યારે રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અમદાવાદ પોલીસે પહેલી વખત ઇલેક્ટ્રિક વાહનથી રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું। રથયાત્રાના પાવન અવસરે ભગવાન દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે। આ દરમિયાન કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ વિશેષ કવાયત કરવામાં આવી રહી છે। ત્યારે કોટ વિસ્તારની સાંકડી ગલીઓમાં મોટા વાહનોને જઈ શકતા ન હોવાથી આધુનિક ઈવી બાઇકના ઉપયોગથી પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું। રથયાત્રાના અગાઉ દર વર્ષે રૂટ પર અનેક વખત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે, ત્યારે ગત મોડી રાત્રે સેક્ટર 1 જેસીબી નીરજ બડગુજર, ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકી, ગાયકવાડ હવેલી પીઆઈ, કાલુપુર પીઆઈએ, ખાડિયા પીઆઈએ અને શહેર કોટડાના પીઆઈ સહિત અધિકારીઓએ અને પોલીસ કર્મીઓએ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ કર્યું હતું। આ અંગે સેક્ટર 1 જેસીપી નીરજ બુડગજરે જણાવ્યું હતું કે દર વર્ષે પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે ઇલેક્ટ્રિક વાહન પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને આગામી દિવસમાં પણ પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ કરવામાં આવશે।